જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. ગોકુલ પહોંચી ગયા છે. સદા મન શ્રી ગોકુલ में रहिए, ગોવિંદ ઘાટ છોકર કી છૈયા, બેઠક દર્શન પાઈએ. આજે લોહવનથી ચાલીને યાત્રા છેલ્લા મુકામે શ્રીમદ ગોકુળ તરફ આગળ વધી હતી. લોહવનથી સીધા દાઉજી જતા રસ્તામાં તારાપુર, કિશનપુર, ખાનપુર વગેરે સ્થળો આવે છે. ત્યાંથી આગળ જતાં શ્રી બંદી આનંદી દેવીના દર્શન આવે છે. બંદી આનંદી, અહીં આનંદકુંડ ઉપર શ્રી બંદી દેવી તથા શ્રી આનંદી દેવીના શિખરદાર મંદિર આવેલા છે. આ બંને દેવીઓ નંદરાયજીને ઘેરે ગોબર હારી હતી અને છાણ ભેગું કરવાની સેવા કરતી હતી. શ્રી કૃષ્ણના આશીર્વાદથી તેઓ દેવી તરીકે પૂજાવા લાગી. બંદી આનંદી આ બંને દેવીઓ કૃષ્ણાવતારમાં બંને બહેનો હતી. બલદેવ ગામ આગળ જતા રસ્તામાં બલદેવ ગામ આવે છે. ત્યાં પ્રથમ શ્રી દાન બિહારીજીનું મંદિર આવે છે. આ ગામ જૂનું નામ રીંડા છે. વૈષ્ણવો આ ગામને શ્રી દાઉજી તરીકે જ ઓળખે છે. બડે દાઉજી. ત્યાંથી આગળ જતાં ક્ષીરસાગરમાં તળાવ આવે છે, જેના કિનારે વિશાળ દાઉજીનું મંદિર આવેલું છે. અહીં શ્રી દાઉજીનું શ્યામ સ્વરૂપ અને રેવતીજી બિરાજે છે. તેમને ખાસ કરીને ખીર પૂરી, ભાંગ અને માખણ મિશ્રીનો ભોગ ધરવામાં આવે છે. હાંડો ધરવો. શ્રી દાઉજીને વ્રજના રાજા ગણવામાં આવે છે. ભાદરવા સુદ છઠ તેમનો જન્મદિવસ મનાય છે. માગશર સુદ પૂનમ શ્રી દાઉજીની પૂનમ તરીકે પ્રસિદ્ધ છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે શ્રી દાઉજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ધર્મી સ્વરૂપ છે. કૃષ્ણાવતારમાં તેઓ શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે. અહીંથી આગળ જતાં હતોડા ગામ આવે છે. ત્યાં નંદરાયજીના બેઠકજી છે, જ્યાં તેઓ શ્રી બાલકૃષ્ણને ગોદમાં લઈ બેસતા હતા. ચિંતાહરણ ઘાટ. ત્યાંથી આગળ વધીએ ત્યારે શ્રી મહાપ્રભુજીનો ચિંતાહરણ ઘાટ આવે છે, જ્યાં ચિંતાહરણ બિહારીજી અને ચિંતાહરણ મહાદેવજીના મંદિર છે. અહીં યમુનાજી બિરાજે છે. શ્રી ઠાકોરજીએ એમને ભક્તોની બધી ચિંતા દૂર કરી હતી, તેથી ચિંતાહરણ ઘાટ કહેવાય છે. બ્રહ્માંડ ઘાટ. ત્યાંથી આગળ બ્રહ્માંડ ઘાટ આવે છે, જ્યાં બાલ કનૈયાએ માટી ખાધી હતી. મુખને ખોલાવતા પ્રભુએ માતા યશોદાજીને અખિલ બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. પાસે જ શ્રી બ્રહ્માંડ બિહારીજી તથા સાક્ષી ગોપાલના મંદિર આવેલા છે. બ્રહ્માંડ ઘાટ બહુ સુંદર બાંધેલો છે. યમુનાજી અહીં સુંદર દર્શન થાય છે. અહીં નીરજનું ચરણામૃત બ્રહ્માંડ ઘાટના ચરણામૃત તરીકે પ્રસિદ્ધ છે. કોઈલે ગામ. આગળ જતાં કોઈલે ગામ આવે છે, જ્યાં શ્રી વાસુદેવજી શ્રી કૃષ્ણને પધરાવી મથુરાથી ગોકુળ જતા યમુનાજી પાર કરતા હતા, ત્યારે જલકંઠ સુધી આવતા પુત્રની રક્ષા માટે કોઈ લે એમ બોલાવવા લાગ્યા, તેથી આ ગામ કોઈ લે કહેવાય છે. તે પછી કર્ણાવેલ આવેલ છે, જ્યાં ભેખડ તૂટતા શ્રી મથુરેશ્વરજીનું પ્રાગટ્ય થયેલું છે. મહાવન. આ સ્થળ જોઈ આગળ ચાલતા મહાવન આવે છે, જેનું જૂનું ગોકુળ નંદરાયજીનું ગામ પણ કહેવામાં આવે છે. અહીં બાળ કનૈયાની બાળ લીલાઓ અને સ્થાનો બતાવવામાં આવેલી છે. અહીં ભગવાને ઉખલ દામણાથી શ્રી યશોદાજીને બાંધ્યા હતા અને તેમણે યમલાર્જુન ગંધર્વનો ઉદ્ધાર કર્યો હતો. શકટાસુર તૃણાવર્તનો પણ ભગવાને આ સ્થળે વધ કર્યો હતો. પાસે 84 સ્તંભનું મંદિર છે, જેને શ્રી નંદરાયજીનો મહેલ કહેવામાં આવે છે. અહીં નંદકૂપ તથા મથુરાનાથજી, દ્વારકાનાથજીના મંદિરો આવેલા છે. રમણરેત. મહાવનથી આગળ તરફ રસ્તામાં રમણરેત સ્થાન આવે છે. અહીંની રેતી સુંદર, લીસી અને ચમકતી છે. શ્રી ઠાકોરજી અહીં ઘૂંટણીયા તાણતા રેતીમાં ખેલતા અને આડોટતા, તેથી અહીં આડોટવાનો મહિમા છે. પહેલાં રમણરેતી પુષ્કળ મોટા વિસ્તારમાં હતી, અત્યારે બહુ થોડા વિસ્તારમાં જ રહી છે. તેની આજુબાજુ આશ્રમ બની ગયા છે, જ્યાં રમણ બિહારીજીનું મંદિર તથા ગૌશાળા છે.
વૈષ્ણવો અહીં રમણ રેતીમાં આડોટવાનો આનંદ લે છે. અહીં રાત્રે કોઈ રહી શકતું નથી. અહીં ફાગણ સુદ 11 રમણ રેતીનો ઉત્સવ મનાવાય છે. કારતક સુદ 5 તેની પરિક્રમા થાય છે. અહીંથી ગોકુળ તરફ આગળ જતા 4 રસ્તા આવે છે. તેને આસ્કરણ રાજાનો ટીલો કહેવાય છે. ત્યાં રાજા આસ્કરણજીને શ્રી ઠાકોરજીના હોડી ખેલના દર્શન થયા હતા. તેની નજીકમાં જ અલીખાન પઠાણનું સમાધિ સ્થાન અને છત્રી છે. બાજુમાં બીજી છત્રી તેમની પુત્રીની છે. ત્યાંથી થોડેક દૂર રસખાનજી અને તાજ બીબીની છત્રીઓ પણ છે. થોડે દૂર જતાં ગોપકુવો, ગોવિંદ સ્વામીનો ટીલો, નારદ ટીલો આવે છે, જ્યાં નારદજીએ 6 માસ સુધી તપ કર્યું હતું. થોડું આગળ જતાં વલ્લભ ઘાટ આવે છે, જ્યાં શ્રી ગોકુલનાથજી નિત્ય સંધ્યા કરવા પધારતા હતા. આગળ જતાં ઉત્તલેશ્વર ઘાટ આવે છે. એમ કહેવાય છે કે વસુદેવજી કન્યા લઈ ને મથુરા પાછા જતાં અહીંથી યમુનાજીમાં ઉતર્યા હતા. ત્યાં શ્રી ઉત્તલેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાંથી આગળ ગોપાલ ઘાટ આવે છે, જ્યાં પ્રભુએ ગોચારણ લીલા કરી હતી. બાજુમાં યશોદા ઘાટ છે, જ્યાં શ્રી યશોદાજીએ નિત્ય જળ ભરી જતા અને વલોણું ધોવા આવતા. અહીંથી હવે શ્રીમદ ગોકુળમાં પ્રવેશ થાય છે. મથુરાથી ગોકુળ જવા માટે શ્રી યમુનાજીનો પુલ પાર કરી આગળ જતી સડક ઉપર ડાબા હાથે ગોકુળની સડક જાય છે. યાત્રા દાઉદજીથી ગોકુળ નીકળી જાય છે. શ્રીમદ ગોકુળ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ નંદનમ. શ્રી વ્રજભૂમિમાં જેમ 4 વૃંદાવન, ચંદ્ર સરોવર, નંદગામ, કામવન અને વૃંદાવન છે, તેમ 4 ગોકુળ છે. પહેલું ગોકુળ શ્રીમદ ગોકુળ, બીજું ગોકુળ મહાવન અને ત્રીજું ગોકુળ ગોવર્ધનની નજીક ગ્વાલ પોખરા પાસેનું કહેવાય છે અને ચોથું ગોકુળ નંદગામ. આ 4 સ્થળે નંદરાયજી વસ્યા હતા. હાલનું ગોકુળ વ્રજના 12 વન પૈકી મહાવનમાં વિસ્તારમાં આવેલું છે. મહાવનને સંસ્કૃતમાં બૃહદવન કહેવામાં આવે છે. 24 ઉપવનો પૈકીનું ગોકુળ એક છે. પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હતો તે આ ગોકુળ પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે. શ્રી કૃષ્ણનું બાળપણ અહીં જ વીત્યું હતું. તેમની અનેક બાળ લીલાઓની સંસ્મરણ પણ અહીં જ તાજા થાય છે. ગોકુળનું બધું સુખ સમાયું હોય તે ગોકુળ. ગો એટલે ગાય અને કુળ એટલે સમૂહને રહેવાનું સ્થાન તે ગોકુળ. શ્રીમદ ગોકુળ એ ભૂતર ઉપર ગોલોકધામ છે. અનેક પુરાણોમાં એનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ગુસાઈજીએ શ્રી ગોકુલને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું અને તેથી જ અહીં 7 બાળકોના ઘર અને તેમના સેવ્ય સ્વરૂપોના મંદિર આવેલા છે. પ્રત્યેક વૈષ્ણવ આ સ્વરૂપે દર્શન કરે જ છે. વૈષ્ણવોએ અહીં આવી ગોવિંદ ઘાટ ઉપર તથા બડી બેઠકે તેમજ શૈયા મંદિરની બેઠકે મહાપ્રભુજી ગુસાઈજીની જારી ચરણસ્પર્શના દર્શન કરી પોતપોતાના પાલ ઉપર ગયા. શ્રીમદ ગોકુલમાં બડી બેઠકે શ્રી ઠકરાણી ઘાટ ઉપર યમુનાજીનો મનોરથ થાય છે. તેના દર્શનનો લાભ લીધો તથા મહાપ્રસાદ લીધો. સાચે જ શ્રી ગોકુલનું મહાત્મ્ય એટલે અલૌકિકતા અવર્ણનીય છે. ગોકુળના ઠકરાણી ઘાટે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને યમુનાજીના સાક્ષાત દર્શન થયા હતા અને તે સમયે આપે શ્રી યમુનાષ્ટક રચી યમુનાજીની સ્તુતિ કરી હતી. અહીં જ ગોવિંદ ઘાટ ઉપર સાક્ષાત ગોર્ધનનાથજીએ પ્રગટ થઈ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી હતી અને પુષ્ટિ માર્ગમાં પ્રાગટ્ય દિનના પગરણ મંડાયા હતા. મહાપ્રભુજીના બેઠકનું ચરિત્ર. બડી બેઠકજી જે બડી બેઠકજીના નામથી પ્રસિદ્ધ છે તે દ્વારકાધીશ મંદિર પાસે આવેલા છે. અહીં આપ શ્રી નિત્ય ભોજન કરતા તેમજ ભગવદ્ વાર્તા કરતા. એક સમય વૃંદાવનથી એક ગૌડીય સંપ્રદાયના શ્યામાનંદ નામના વિરક્ત વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની પરીક્ષા લેવા અહીં આવ્યા. એક વૃક્ષની ડાળી ઉપર પોતાના શ્રી ઠાકોરજી શાલિગ્રામજીનો બટુઓ લટકાવી દર્શને ગયા. પાછા ફરતા તે બટુઓ ત્યાં ન જોતા શ્રી મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આપના સેવકે મારો બટુઓ ચોર્યો છે. ત્યારે આપશ્રીએ કહ્યું, મારા સેવક ચોરી ન કરે, તમે ફરી ત્યાં જઈ જુઓ.
ફરી જઈને જોયું તો ત્યાં અનેક બટવાઓ લટકાતા હતા. તેણે વિસ્મય પામી આપશ્રીને પૂછ્યું, આમાં મારો બટવો કયો? મહાપ્રભુજીએ કહ્યું, તમે તમારા ઈષ્ટદેવને ઓળખી શકતા નથી તો સેવા કેવી રીતે કરશો? ફરી જુઓ. વૈષ્ણવ ફરી જોતા જ ત્યાં એક જ બટવો લટકતો હતો. આવું ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. બીજી શૈયા મંદિરજીના બેઠકજી. આ બેઠકજી શ્રી દ્વારકાધીશના મંદિરમાં જ આવેલા છે. ત્યાં મંદિર સિદ્ધ થયા પહેલાં આપશ્રીને પોઢવાનું સ્થાન હતું. એક યોગેશ્વર દ્વાપર યુગથી આ સ્થાનમાં રહી તપ કરતા હતા. તેમની ઝૂંપડી જમીનની અંદર હતી. તેથી બહાર આવી તેમણે મહાપ્રભુજીને વિનંતી કરી કે તમારા દર્શનથી મને મારા તપનું ફળ મળ્યું છે. અહીં 7 મંદિરો થશે અને ગોકુળ ફરી વસશે. મને અહીંથી કોઈ ખસેડે નહીં તેવી કૃપા કરો. મહાપ્રભુજીએ તેમનું અભય વચન આપ્યું. આજનો સત્સંગ અહીં પૂરો કરી અને આવતીકાલે આપણે ત્રીજી અને ચોથા બેઠકજી છે એનો સત્સંગ લેવાનો છે. હજી ગોકુળમાં જ છીએ તો મારા વહાલા વૈષ્ણવો, યુટ્યુબ ફેમિલી અને મિત્રો વહેલા આવી જજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ.